જીવન, અસુરક્ષા, ભય અને અનિશ્ચિતતા. થિંક એન્ડ ગ્રો રીચ સમગ્ર પુસ્તક માઇન્ડસેટ પર લખેલું છે. તેમાં જે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે તે છે વિચારોની અસીમ શક્તિ. પુસ્તકની શરૂઆત થાય છે વિચારોથી. ચેપ્ટર 1 વિચારો મૂલ્યવાન છે. તેની અંદર કહેવામાં આવ્યું છે કે તમે જેવું વિચારો છો તમે તેવા જ બની જાઓ છો. વિચારો સાથે સમસ્યા શું છે તે સમગ્ર રીતે બહારની પરિસ્થિતિઓ દ્વારા પ્રભાવિત થાય છે. જીવનમાં એકાદ ખરાબ ઘટના ઘટિત થાય છે અને હું દુઃખી થઈ જાઉં છું. મારી ભીતર ભય આવી જાય છે અને તે મને સંપૂર્ણપણે જકડી લે છે. આવી સ્થિતિમાં સમગ્ર સંસાર મને દુઃખમય લાગે છે અને જીવન પીડાદાયક. જ્યારે હું દુઃખી છું, પીડિત છું અને ડરથી જકડાયેલો છું, તે સમયે જો હું આ પુસ્તક વાંચું છું તો મને તેની અંદર લખેલી વાતોને હું સમજી શકતો નથી. કેમ કે ડર મારા પર આવી છે. તો સૌથી પહેલાં આ પરિસ્થિતિમાં આપણે એ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે ડર શું છે, દુઃખ શું છે. આ એવી સ્થિતિ હોય છે જ્યારે આત્મવિશ્વાસ ખતમ થઈ જાય છે. સૌપ્રથમ સમજવું જોશે કે દુઃખનો સ્ત્રોત શું છે, ભય કેવી રીતે ઉદ્ભવે છે. મારી ભીતર એવું શું છે જે દુઃખી છે, ભયભીત છે. સાથે જ જીવનની પ્રકૃતિને ધ્યાનથી સમજવી પડશે. જીવનની પ્રકૃતિ શું છે? અસુરક્ષા, ભય અને અનિશ્ચિતતા. આપણે ઘણા બધા શું કરીને જીવન યોગ્ય રીતે ડિઝાઇન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જીવનને સુખી, આનંદદાયક અને કમ્ફર્ટેબલ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પોતાના સંબંધોમાં સતત સુરક્ષાની શોધ કરીએ છીએ, જ્યારે જીવન પૂર્ણતઃ અસુરક્ષા, અનિશ્ચિતતા છે. સંબંધોની તમે ગમે તેટલી સાર સંભાળ લો, તેમાં પરિવર્તન આવે જ છે. ક્યારેક તે તૂટીને ખતમ પણ થઈ જાય છે. જીવનની એક પણ ક્ષણ નિશ્ચિત નથી, તે સતત પરિવર્તનશીલ છે, ગતિશીલ છે. સંબંધો જ્યારે તૂટે છે તો તે આપણને ભયાનક દુઃખ આપે છે, જેનાથી આપણે લાંબા સમય સુધી પીડિત રહીએ છીએ. તો સમજવાનો પ્રયત્ન કરો કે દુઃખી કોણ થાય છે, ભયભીત કોણ થાય છે. તમારી અંદર એવું શું છે જે દુઃખી અને ભયભીત હોવા છતાં સતત સુરક્ષાની શોધમાં રહે છે. જીવનમાં તે નિશ્ચિતતા અને પૂર્ણતઃ સુરક્ષા ઈચ્છે છે. તે ભયના સ્ત્રોત સુધી, તે દુઃખના સ્ત્રોત સુધી તમારે પહોંચવું પડશે. હવે ફરીથી થિંક એન્ડ ગ્રો રીચના ફર્સ્ટ ચેપ્ટર પર આવીએ. તેની અંદર કહેવામાં આવ્યું છે કે વિચારો મૂલ્યવાન છે. લેખક કહે છે કે જો તમે તમારી અંદર સફળ થવાના વિચારોના બીજ રોપશો તો તમારું અવચેતન મન તેના પર પોતાનું કાર્ય શરૂ કરી દેશે અને તમે મેસિવ એક્શન લેવા માટે મજબૂર થઈ જશો. સામાન્યતઃ આ પુસ્તક ધન, પૈસા કમાવવા, સફળતા મેળવવા પર લખાયેલું છે, પરંતુ તેમાં લખેલી વાતોનો અર્થ ડીપલી સમજવો જોઈએ. લેખક કહે છે કે હું સફળ થઈશ તે પ્રકારના વિચારો પોતાની ભીતર સ્થાપિત કરો. તેનાથી શું થશે તે પુસ્તકમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે. ડૉક્ટર વિકાસ દિવ્યકીર્તિ સર કહે છે કે જીવનમાં સફળ થવા કરતાં પણ સાર્થક થવું જરૂરી છે. મતલબ કે જીવન સફળ થવા કરતાં જીવનનું સાર્થક બની જવું વધારે જરૂરી છે. ઓશો કહે છે કે જીવનમાં સફળ થઈ જવાથી તમારું જીવન સાર્થક નથી થઈ જતું. તમે ખૂબ સફળ છો અને પોતાના આલિશાન મહેલ જેવા મકાનમાં એર કન્ડિશન્ડ રૂમમાં બેઠા છો, પરંતુ જીવન તમને નિરર્થક લાગી રહ્યું છે. સાથે જ તમારી ભીતર ભય છે કે જે કંઈ પણ મેળવ્યું છે તે ખોવાઈ ન જાય. તો સફળતાથી જીવનમાં સાર્થકતા નથી આવી જતી. તમે સફળ થઈ જાઓ તો પણ કોઈને કોઈ સ્વરૂપે ભય અને દુઃખ તમારી સાથે બનેલા રહે છે. તો ચેપ્ટર 1 મુજબ તમારે કેવા પ્રકારના વિચારો પોતાની ભીતર સ્થાપિત કરવાના છે? તે વિચારો કંઈક આવા હોવા જોઈએ. હું એવું વ્યક્તિત્વનું નિર્માણ કરીશ જેણે જીવનને અને તેની સમસ્યાઓને ખૂબ ગહનતાથી સમજી છે, જે ભય અને દુઃખને જડમૂળથી સમજી ચૂક્યો છે અને તેના સ્ત્રોતને જાણી ચૂક્યો છે. તે સમજણ કેળવવા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. આ પ્રકારના વિચારો પોતાની અંદર સ્થાપિત કરવાના છે, જે પ્રસ્ફુટિત થઈને વૃક્ષનું સ્વરૂપ ધારણ કરશે. તે પછી સફળતા, પૈસા અને પ્રસિદ્ધિ ખૂબ જ નાની ચીજો રહેશે તમારા માટે. આખી બાબતને જો સમરાઇઝ કરવામાં આવે તો જીવન શું છે? જીવન દુઃખ, અનિશ્ચિતતા અને ભયથી ભરેલું છે, બરાબર? તો આ કન્ડિશનમાં તમારે દુઃખ અને ભયનો જે સ્ત્રોત છે મનુષ્ય જીવનની અંદર, તેને શોધવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યારે તમે એ સ્ત્રોત સુધી પહોંચવા માગશો તો એ સ્ત્રોતને જાણવા માટે ગહન સમજણની આવશ્યકતા પડશે. ગહન સમજણની સાથે જે બાબત સૌથી વધુ જરૂરી છે તે છે સતત અવલોકન. પોતાને વિચારો, લાગણીઓ અને જીવનનું અવલોકન કન્ટિન્યુઅસ કરતા રહેવું પડશે. તેનું વિશ્લેષણ નહીં, પરંતુ માત્ર ને માત્ર અવલોકન કરવાનું છે. જ્યારે તમે તમારી ભીતર વિચારોનું અવલોકન કરવાની ટેવ પાડશો તો તમારી અંદર અવેરનેસનું એક લેવલ ક્રિએટ થશે અને
અવેરનેસનું તે લેવલ ક્રિએટ થયા પછી જ તમે સમજી શકશો કે તમારી ભીતર દુઃખનો સ્ત્રોત શું છે. જ્યારે તમે તેને જાણી લેશો તો સફળતા તમારા માટે ગૌણ બાબત બની રહેશે.